સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફોર્મ રદ થવા બાબતે કોંગ્રેસે ચૂંટણી આયોગને રજૂઆત કરી છે। ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન ગેરરીતિના આક્ષેપો સાથે કોંગ્રેસ પક્ષે ચૂંટણી પંચને લેખિતમાં રજૂઆત કરી। કોંગ્રેસ ઉમેદવારોના ફોર્મ ખોટી રીતે રદ કરાયાની રજૂઆત છે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, જગદીશ ઠાકોર, અમીબેન યાજ્ઞિક સહિતના લોકોનું પ્રતિનિધિમંડળ રાજ્ય ચૂંટણી આયોગ પહોંચ્યું અને ચૂંટણી કમિશનર એસ મુરલીકૃષ્ણાને આવેદન આપવામાં આવ્યું હતું। કે આ લોકશાહીનું પર્વ છે, ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થાય એ થવા દો। ક્યાંય દાદાગીરી ધમકી આપવાનો પ્રયત્ન થશે એવા કોઈ અધિકારીઓ કર્મચારીઓ ધ્યાનમાં આવશે તો એને છોડવામાં નહીં આવે। અને સમય આવશે તો કોઈ સરકાર, કોઈ ભાજપના નેતાઓ બચાવવા નહીં આવે। ચૂંટણી પંચ પાસે પણ માગણી કરી છે કે અમે નામજોગ ફરિયાદો આપી છે, પોલીસ સ્ટેશન કે ચોક્કસ અધિકારીઓના નામ પણ આપ્યા છે, એમની સામે કાર્યવાહી કરવામાં આવે એવી માગણી પણ કરી છે। કોંગ્રેસ હાર ભાળી ગઈ છે, એટલે પોતાની હારની બચાવવામાં અત્યારથી ખોટી દલીલો કરી રહી છે। હકીકતમાં જનતાનો મૂડ જોઈને કોંગ્રેસ સમજી ગઈ છે કે આમાં કોઈ પણ કોંગ્રેસ ઉમેદવાર વિજય પ્રાપ્ત કરે એવું લાગતું નથી, માટે અગાઉથી જ આવા બહાના શોધીને પોતાની હાર અંગેના ખુલાસા કરી રહી છે।